રાજનીતિમાં જે બદલાવ આવ્યો છે, એક જમાનો હતો કે કોઈ પણ નાની જાતિનો વ્યક્તિ રાજનીતિમાં સર્વોચ્ચ પદે જઈ શકતા. ઇટ વોઝ અ પીરિયડ. મેં ઉદાહરણ તરીકે કહું કે ગુજરાતમાં મોરારજીભાઈ દેસાઈ જાતિ કેટલી, ઘનશ્યામ ઓઝા જાતિ કેટલી. એ એટલા માટે થતું હતું કે ત્યારે આ જાતિની અંદરની તીવ્રતાઓ જનમાનસમાં નહોતી. ગામનો સરપંચ કોણ? તો કે ગમે તે જાય, ભલે એક જ ખોરડું હોય ગામમાં, પણ ગામનું ભલું કરે ગામનો સરપંચ. આ માનસિકતા જનમાનસની. અને એક ઘર હોય તો પણ સરપંચ હોય. હવે નહીં થઈ શકે. વિધાનસભા કે લોકસભા, અમે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ગમે તેટલું કે અમે જાતિમાં નથી માનતા, પણ જ્યારે ટિકિટ આપવાની થાય ત્યારે આંકડા જોયા વગર રહેતા જ નથી. આ નવી વાસ્તવિકતા છે. સમાજ જીવનનો બદલાવ. આપણે ભારતને કહીએ છીએ એને કે જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા, સંપ્રદાય આ બધાનો એક મેળાવડો છે. અને આ પુષ્પની દરેક પાંખડી પુલકિત હોવી જોઈએ, તો જ રાષ્ટ્રનો પુષ્પદંડ સુશોભિત થાય. અને એમાં સર્વસમાવેશક, સર્વસ્પર્શી, બધાને સાથે લઈને, બધાનો સમાવેશ કરીને આવો વિચાર એ ઉત્તમ વિચાર છે. બટ અનફોર્ચ્યુનેટલી આ વાસ્તવિકતા બનતી નથી. ઘણી વાર એવું થાય છે, પોલિટિકલ પાવર ઇઝ અ ગેમ ઓફ હેડ્સ. માથાની રમત છે. જેના માથા વધારે એનું શાસન. આ માથાની રમતમાં ક્વોલિટી, કાર્યક્ષમતા, ગુણવત્તા, ડેડિકેશન આ ધીરે ધીરે ઘસાતું જાય છે. અને એને કારણે આપણા બધાની ચિંતા બહુ સાચી છે. અને પોલિટિક્સ એ કઈ એવડું મોટું ફિલ્ડ નથી. સમાજ જીવનના આટલા બધા આયામોમાંથી રાજનીતિ વન પાર્ટ, એક નાનકડો ભાગ છે. એ સર્વસ્વ નથી, પણ એ જરૂરી એટલા માટે છે કે વરસાદથી રક્ષણ કરવા જેમ છત્રીની જરૂર પડે ને, એમ સમાજની પ્રગતિ માટે રાજનૈતિક છત્રની પણ જરૂર પડે. આપણે માનીએ કે ન માનીએ. અને કોઈ જાતિના ધારો કે મુખ્યમંત્રી થઈ જાય તો એની જાતિના બધા લોકોના નળિયા સોનાના થઈ જાય એવું નથી. એવા ઘણા બધા લોકો થઈ ગયા. ત્યાં કેવો માણસ બેસે છે, એના હૃદયમાં મનુષ્ય માત્ર પ્રત્યેનો એક જ ભાવ છે. એવો માણસ જો ગાદીએ બેઠો તો પ્રશ્નનું સમાધાન છે. કોઈ જાતિના વ્યક્તિ કોઈ મુખ્યમંત્રી બની જાય કે કોઈ કેબિનેટ મંત્રી બની જાય, એનાથી જો સમાજનો ઉદ્ધાર થતો હોય તો એ માન્યતા ખોટી છે ને કલ્પના ખોટી છે.